હવે જઈશું સીધા વલસાડ. વલસાડ જિલ્લાની કુલ 3 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે અને તેમાં પણ પારડી નગરપાલિકાની 28 બેઠકો પૈકી 27 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે. વહેલી સવારે નિરસ્તા જોવા મળી. પારડી કન્યાશાળા મતદાન મથક પર ચૂંટણીનો સ્ટાફ મતદારોની રાહ જોઈને બેઠો હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. એટલે કે અહીંયા થોડી નિરસ્તા દેખાઈ રહી છે. વલસાડ જિલ્લાની કુલ 3 નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. આજે મતદાન છે, પરંતુ અત્યારે જોઈ શકો છો ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પારડી નગરપાલિકાના આ મતદાન મથક 22 નંબરના મતદાન મથક પર પહોંચી છે. અહીંયા જોઈ શકો છો 1 કલાકનો સમય થઈ ગયો છે મતદાન શરૂ થયાને, પરંતુ આ બૂથ પર છે એ મતદારોમાં ઓછો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે અત્યાર સુધી 1 કલાકની અંદર માત્ર 10 જ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ચૂંટણી ફરજ પરનો સ્ટાફ છે તૈનાત છે, પરંતુ મતદારો અહીંયા આગળ નદારદ જોવા મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે વલસાડ જિલ્લાની કુલ 3 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. પારડી નગરપાલિકાની વાત કરીએ તો કુલ છે 28 બેઠકો પર ચૂંટણી જાહેર થઈ હતી, જેમાંથી 1 બેઠક છે ભાજપના ફાળે અગાઉથી જ બિનહરીફ જાહેર થઈ છે. આથી કુલ 27 જે બેઠકો છે તેના માટે 58 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. વાત કરીએ ઉમેદવારોની તો ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના 58 જેટલા ઉમેદવારોના ભાવિનો ફેસલો આજે વલસાડની આ પારડી નગરપાલિકા વિસ્તારના 24,000 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાનની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા છે તમામ તકેદારી રાખવામાં આવી છે ને જે ચૂંટણી જે મતદાન મથકો છે ત્યાં આગળ પૂરતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આમ વલસાડ શહેરની અંદર સાથે ધરમપુર અને પારડીમાં પણ મતદાન શરૂ થઈ ગયું છે, પરંતુ કેટલાક મતદાન મથકો પર જે મતદારો છે તેમાં ઓછો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, પારડી. તો વલસાડ, પારડી અને ધરમપુર પાલિકામાં કુલ 212 ઉમેદવાર માટે 1.43 લાખથી વધુ મતદારો મતદાન કરી રહ્યા છે.